પોગાડો તો કઈક ચા પાણી પી માથું ચડ્યું છે. ઓહો આઈ લવ માય ગારિયાધાર. આ ભાઈ ગારિયાધાર અમારું ભાઈ જોયું પૈયા જો ફર્સ્ટ ક્લાસ આવી ગયા જો આપણે તોડતા જવા હે એક બે અને આ રીતનું કાંઈક એક મંજિલા મકાન બનાવ્યું છે. એક કાકાનું ઘર મેકીને હવે જાય છે બેનના ઘરે અને આ ગામ જાય છે લીલિયા પણ આપણે લીલિયા જ જવાનું આપણે જવાનું છે આ રોડ ઉપર ક્રાકસ થાય ને એટલે ગોડા છે ફરીથી એક નવા વ્લોગમાં અને આજે જવાનું છે બેનના ઘરે. ચાલો જઈએ આપણે બેનના ઘરે. વાગી ગયા છે 3 અને જવાનું છે આપણે બેનના ઘરે. નક્કી તો કઈ હતું નહીં પણ અચાનકથી જવાનું થયું છે અને સામાન મામાને આપણો તૈયાર કરી લીધો છે. તો હાલો મળીએ પછી બેનના ઘરે જઈને. બાય બાય. તો હાલો ફાઇનલી છે ને જાગુએ કીધું એમ જાય છે એમાં બેનના ઘરે અચાનક જવાનું થયું છે ઇમરજન્સીમાં જવાનું છે એક દિવસ રોકાવાનું છે બીજા દિવસે ઘરે પાછા અને અમારી ફૂલ પેકિંગ થઈ ગયું છે જો બિસ્તરા પોતલા બોટલા ભરાઈ ગયા છે એક દિવસ માટે જવું છે ને તો આખો ઠેલો ભર્યો છે અને બીજું ક્યાંય ગયું બતાવી દો એનું એક પર્સ તો અહીં હારે જ હોય જો હાર્યું નહીં 100 માટે રાખવું પડે અને જો શું ખાધું બતાવી દો દવા પીધી છે કેમ કે ફોરીલમાં છે ને ઉલટી ઉપકા ન થાય ને એટલા માટે બરાબર ને તો હારો કન્ટિન્યુ મળી પછી ત્યાં જઈને હાલો તો ફાઇનલી છે ને મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓન ધ વે રોડ ઉપર અને હમણાં અમરેલીની બહાર જઈને પેટ્રોલ પૂરાઈને સીધા જ ગામ મળીએ રતનવાવ ત્યાં સુધી કન્ટિન્યુ. ત્યાર પછી ને ગોઢાવદર વૈટા પછી આપણે આવ્યા છીએ ઉમિયામાની મૂર્તિ છે અને આ ગામ જાય છે લીલિયા પણ આપણે લીલિયા જ જવાનું આપણે જવાનું આ રોડ ઉપર ક્રાકસ થાય ને એટલે ગોઢા દીકો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી છે ને આપણે ગામ મોટા સારોડિયા પહોંચી ગયા છે ને સારોડિયા આવીને છે ને એકસુના મમ્મીને લાગી ગઈ હતી ભૂખ લાવ અને જો અમે લઈ લીધી છે વેફર કેમ કે ભાઈ લાવવાનું બધું છે ને અરે ભૂલી ગયા હતા જમવાનું લાવવાનું એટલે જો હબાબી વેફર ખાય છે. તમારે કઈ બોલવાનું છે જલ્દી બોલો હાલો. કાઈ બોલવું નથી જલ્દી પોગાડો તો કઈક ચા પાણી પી માથું ચડ્યું છે. ઓહો આવડી મોટી ગાડીમાં બે આ મેં કીધું બોલ આવડી મોટી ગાડીમાં બેન માથું ચડ્યું તો હાલો આપણે કન્ટિન્યુ પગી જઈએ ગારિયાધાર અને પછી મળીએ. ઓકે મિત્રો ફાઇનલી અમે ગારિયાધાર એન્ટર થઈ ગયા છે ને જો લખેલું છે આઈ લવ માય ગારિયાધાર. આ ભાઈ ગારિયાધાર અમારું ભાઈ જોયું અને જો અહીંથી આગળ જઈને એટલે અમારે એમડી પટેલ હાઈસ્કૂલ આવશે કે જ્યાં અમે ભણ્યા હતા જોઈ લો એકવાર આઈ લવ ગારિયાધાર. ત્યાર પછી છે ને જો અમે અમારા કાકાના ઘરે પહોંચી જઈએ છીએ દીપક કાકાના ઘરે જો બેનના ઘરે પછી જઈએ પણ અહીંયા જો પુલવાડી એના હા હા આમ તો જો કાકાએ આવા કાંઈક મકાન બનાવ્યા છે ફર્સ્ટ ક્લાસ જો ના લોકો અગાઉ પગ્યા મમ્મી દીકરો તો એલા ટકુડી. તો મિત્રો ફાઇનલી થઈને અમારે કાકાના ઘરે આવીને જુઓ કાકાએ મકાન બનાવ્યા છે ગારિયાધારમાં એક નંબર જુઓ તમને મેં બતાવી દો જો આ બહારના ભાગમાં તો ઝાડવા છે કાંઈક જો એન્ટિક છે અને આ રીતનું કાંઈક એક મંજિલા મકાન બનાવ્યું છે એક માળનું જો રાજસ્થાન પથ્થર વાપરો સીડીમાં ઝાડવા જો એક નંબર જો અને આ એનું લોકેશન જુઓ તમે વ્યૂ કેવો લાગે છે ગજબ એક નંબર જો છે બાવળિયા દેશી બાવળિયા પણ આ બાજુ બહુ સરસ છે અને આમાં પોપૈયા જો ફર્સ્ટ ક્લાસ આવી ગયા જો આપણે તોડતા જવા હે એક બે બીજું કાંઈ નહીં જો હે ને આવું છે કંઈક જો હા ગિટાર હોત લાગ્યું લાગે જો આઈસ્ક્રીમ ખાવું છે હાલો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લેજો જો આવું કંઈક છે ભાઈ ફર્સ્ટ ક્લાસ નવું નકોર મકાન છે કાકાનું જો અને એ રસોડું જો એવી છે વીઘા એકનું જો હે ને પ્લેટફોર્મ વાળું ને જો ગોપી નો ગાડી એને કહે અંધબળું થઈ જાય બરાબર ને આવું હે કાંઈક જો 1 બેડરૂમ 1 હોલ એન્ડ કિચન બરાબર ને આવું આવું છે કંઈક. અને આ છે અમારા માસી આ નહીં આ તો મારી ઘરવાળી છે આ છે મારા માસી. કેમ છો મજામાં? વિડીયો જોવો છો અમારા? હા બસ તો જોયા રાખજો એટલે અમને હોય ને આમ કાંઈક 5 પૈસા મળે અને ગામ ભલે બળતરા કરે. અને કાકા હમણાં આઈસ્ક્રીમ લઈને આવે છે ફોન આવી ગયો છે ભાઈએ ઓર્ડર દઈ દીધો છે તો હાલો પછી ચા પાણી પીને પછી બેનના ઘરે જઈને પછી મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ. તમે કાંઈ બોલશો? કેટલા વર્ષો પછી આવ્યા અહીંયા? તો બીજી વાર આવ્યા. તંબુરો બીજી વાર આવી? એકવાર આપણે પેલા આગળ રહેતા હતા ત્યારે નહોતા ક્યાં હવે આવ્યા હતા મને યાદ નથી. તમે પેલા રહેતા ને ત્યારે આ મકાન તમારા
હા હા ઓલા મકાનમાં ભાડા રહેતા હતી હા ત્યારે હા પાકું પાકું હો ખોટી નથી થયો હાસી છે હાસી છે સાચી જ બહુ. હા મેં કીધું લગ્ન પછી નહીં આવ્યું એમ ના ના એકવાર આવ્યા તો વાંધો નહીં હારું હાલો કરી ગપ્પા મારી દઈએ હાસા ખોટા પછી મળી ચાલો હવે હે ને કાકાનું ઘર મેકીને હવે આવી છે બેનના ઘરે અને ઓન ધ વે નીકળી ગયા છે બેનના ઘરે જવા તો પછી ચાલો કન્ટિન્યુ મળ્યા તો ફાઇનલી છે ને આપણે બેનના ઘરે પહોંચી ગયા છીએ અને જો બેનને છે ને આંખનો મોતિયો ઉતાર્યો છે અને આપણે ખબર પૂછવા આવ્યા હતા અને અત્યારે અમારા મિહિરભાઈ ગયા તો મિહિરભાઈ આનંદ મજા પડી ગઈ ક્યાં ગયો કેમ છો મજામાં હા હું કરતો હતો મારો હતો તો માથું વળતો હતો જોરથી બોલ મજા મજા ગયા હતા સ્કૂલે ગયા હતા કે નિશાળે ગયા હતા બે કહેવાય અને માળા પેલી લાગે બતા અરે વાહ તો આવું છે કે મારે મિહિરભાઈ ને માળા પેલી દીધી સંતોની જેમ મસ્ત મજાની બરાબર ને શું કર્યું તમે ઓપરેશન કર્યું શેનું આંખનું હાલો કન્ટિન્યુ કરો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે છે ને બેનના બોલે સાંભળી લીધી કે બેનનો છે ને મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે ને આપણે પેશન્ટ દેખો સોરી હું આની પેલા મોતિયો બોલી ગયો હા બેનને વેલનું ઓપરેશન કરાવ્યું છે મોતિયા નથી કરાવ્યું ભાઈ અમને ખબર ન પડે મોતિયો વેલ શું કહેવાય અમને ખ્યાલ નથી અને એ બધી આપણે ખબર નથી પડતી રેડી તો મિત્રો ફાઇનલી છે ને આપણે બેનના મોઢે સાંભળી લીધી કેમ કે બેનને છે ને મોતિયાનું નહીં વેલનું ઓપરેશન કરાવ્યું છે તને ખબર હતી વેલનું ઓપરેશન કરાવ્યું ખબર તો મને કેનું આમાં કયું મોતિયો મોતિયો બોલું છું મને થોડી ખબર છે લે તો કેમ રહ્યો તમને સારું છે મજામાં ને આંખ બાગ ખટકે હે ના હવે સારું છે હવે નથી. આંખ બાગ દુખે હે ના હવે નથી દુખતું. ઠીક તો કામ કઈ કરો છો ના આરામ જ કરવી છે. ઓહો કેવો આરામ જો ખાલી બાનું છે જો એ મિહિર મિહિર તું કામ કરાવી છો હું હે શેનું ઠીક એવું માળા વાળા પેલી દી સંતો બની ગયા છે જય માતાજી તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ ટાટા